સુરતમાં એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાની બેદરકારીના કારણે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। લિંબાયત વિસ્તારમાં આવેલી પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિર પાસે પાણીની લાઇન તૂટી જતા વહેલી સવારથી સતત પાણી વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિરના ગેટ પાસે પીવાના પાણીની લાઇન તૂટી જતા મોટી માત્રામાં ચોખ્ખું પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાથી પાણીની લાઇન લીક થવાનું શરૂ થયું હતું અને સવારે 9 વાગ્યા સુધી સતત પાણી વહેતું રહ્યું હતું। આ દરમિયાન હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। પાણીનો સતત પ્રવાહ રહેતા મંદિરના પટાંગણ અને મુખ્ય ગેટની બહારના રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક તૂટેલી લાઇનનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવા અને આવી બેદરકારી ફરી ન બને તે માટે સુરત મહાનગરપાલિકાને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।